સુંદરપુર જંગલમાં એક સુંદર દિવસ હતો. મંકુ વાંદરો ઝાડ પરથી મજાથી ફળ ખાઈ રહ્યો હતો અને સાથે જ ગીત ગાઈ રહ્યો હતો. દ્રાક્ષ, કેરી, સફરજન અને કેળું બધા ફળો ખાવું હું એકલો. શું વાત છે મંગુ, આજે તો તું બહુ જ ખુશ લાગે છે. શું કહું ગૌરૈયા રાણી, વરસાદ પછી આ સુંદર મજાના મોસમમાં તાજા તાજા ફળો ખાવાની કેટલી મજા આવે છે. વાત તો તારી સાચી છે. તો આવ તું પણ મારી સાથે ગીત ગા અને ઘણા બધા ફળ ખા. બંને જણા ગીત ગાવા લાગે છે અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદીને ફળો ખાવા લાગે છે. મંકુ બંદર કેળું ખાતા ખાતા કેળાનું છોતરું જમીન પર પાડી દે છે. ત્યારે જ ત્યાંથી મોલું રીંછ પસાર થઈ રહ્યું હતું અને તેનો પગ કેળાના છોતરા પર પડે છે અને તે ધડામથી કીચડમાં પડી જાય છે. મોલું મંકુને જોઈ લે છે. મંકુ, હું તને છોડીશ નહીં. અરે ભોલુભાઈ, ભૂલથી મિસ્ટેક થઈ ગઈ. દર વખતે તું મને હેરાન કરે છે. આ વખતે તો હું તારી ચટણી બનાવી દઈશ. મોલું રીંછ વાંદરાને પકડવા માટે ઝાડ પર ચઢવા લાગે છે. જેવો જ મોલું મંકુની પાસે પહોંચે છે, મંકુ છલાંગ લગાવીને બીજા ઝાડ પર જતો રહે છે અને થોડી જ વારમાં તો મંકુ છલાંગ લગાવીને તળાવની બીજી બાજુના ઝાડ પર જતો રહે છે. મોલું રીંછ બીજા ઝાડ પર ચઢે છે. આવો આવો, હવે પકડીને બતાવો. તને હું છોડીશ નહીં. જેવું જ મોલું રીંછ મંકુ વાંદરાને પકડવા માટે તળાવની પેલી બાજુ જવા માટે છલાંગ લગાવે છે, તે તળાવમાં જ પડી જાય છે.